ભાવનગર શહેરના કાચના મંદિરની સામે આવેલી ફોરેસ્ટ કોલોનીમાંથી ટ્રિપલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે। ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી શૈલેષ ખાંભલાએ પોતાની જ પત્ની નયનાબેન અને 9 વર્ષના પુત્ર ભવ્ય અને 13 વર્ષની પુત્રી પૃથાની હત્યા કરીને લાશને ખાડો કરીને દાટી દીધી હતી। ઘટના બાદ શૈલેષ ખાંભલા તળાજા તરફ નીકળી ગયો હતો। રસ્તામાં મૃતકના કપડાં બહાર રહી જતા તેણે પરત ઘરે આવી કપડાં ભરી ફરીથી તળાજા તરફ નીકળી ગયો હતો। ત્યાં તેણે શેત્રુંજી નદીના પુલ પરથી કપડાં ભરેલો થેલો નીચે ફેંકી દીધો હતો। આશંકાસ્પદ કૃત્ય બાદ પોલીસે શેત્રુંજી પુલ પાસે તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યા બાદ આરોપી દ્વારા કપડાં ભરેલા ફેંકાયેલા થેલા અને સંભવિત પુરાવા મેળવવા માટે ભરતનગરના પીઆઈ કુરેશી તેમજ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। સાથે તળાજા ફાયર ટીમ દ્વારા પુરાવા એકત્રિત કરી શોધખોળ શરૂ કરવા તપાસ હાથ ધરી હતી।